નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મોહરમ તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ની બેઠક મોહરમને લઈને યોજવામાં આવી હતી। શું હકીકત અને શું બનાવ? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ આગામી જે તાજિયા નીકળનાર છે તેને અન્વયે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું। જે શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ ધર્મોના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે રાજકીય અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર જે શાંતિ સમિતિની બેઠક છે તેમાં પોલીસ તરફથી આયોજનને અનુરૂપ સૂચનો કરવામાં આવ્યા હતા અને તેમના તરફથી પણ જે સૂચનો કરવામાં આવ્યા હતા તેને અનુલક્ષીને આગામી પોલીસ બંદોબસ્તનું આયોજન છે તે કરવામાં આવનાર છે અને આગામી જે તહેવારો છે તે શાંતિપૂર્વક રીતે ઉજવાઈ શકે તે માટે બોટાદ પોલીસ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવી રહેલ છે તે અંગે આ લોકોને માહિતી આપવામાં આવી હતી। આવનારા દિવસોમાં આવી રહેલ મોહરમ તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ, પોલીસ ઇન્સ્પેક્ટર SR ખરાડી, બોટાદ પોલીસ કર્મચારીઓ અને તમામ સમાજના અંદાજે 50 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા મોહરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કોમી એકતા જાળવીને ઉજવવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આ શાંતિ સમિતિની બેઠકમાં આપવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બોટાદ રિપોર્ટર ઇમરાન કડકતરા।